અમદાવાદ શહેરના કમલમ ખાતે પ્રદેશ ભાજપ યુવા મોરચાની બેઠક મળી હતી। આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર યુવા મોરચાના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આગામી 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે। ગ્રામ પંચાયતના નવનિયુક્ત સદસ્યોનો સંપર્ક કરવામાં આવશે। સાથે જ સરકારની વિવિધ યોજનાઓને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવશે। ત્યારે આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં યુવા મોરચાના કાર્યક્રમો હમણાં ગત મહિનાના કાર્યક્રમો થયા એ બાબતની ચર્ચાની બેઠક જેમ કે જૂન મહિનાની અંદર 22 તારીખે ગુજરાતની અંદર 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને ચૂંટણીના પરિણામમાં મેક્સિમમ યુવાનો કોઈને કોઈ ગ્રામ પંચાયતના સરપંચ બન્યા છે, કોઈ સદસ્યો બન્યા છે। આ યુવાનોનો સંપર્ક યુવા મોરચાના કાર્યકર્તાઓ આગામી સમયમાં કરે એ માટેનો કાર્યક્રમ ભારતીય જનતા યુવા મોરચાના